નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી બરાબર, જે આપણી પૃથ્વી છે એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત એટલે કે રહેતું એક જીવન જોવા મળે છે. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ કેવો છે? ગોળ છે, એટલે કે નારંગી જેવો ગોળ છે. બરાબર, તેમાં અંદર બહાર સતત પરિવર્તન થતું રહે છે. શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીની આંતરિક ભાગમાં શું હશે? એટલે કે આંતરિક એટલે કે અંદરની પૃથ્વી કેવા પદાર્થની બનેલી છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ તો કે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ. બરાબર, પૃથ્વી એક ડુંગળીની માફક એક ઉપર એક એમ અલગ અલગ જુદા જુદા સ્તરથી ગોઠવાયેલું અનેક સ્તરોથી બનેલી છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. બરાબર, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે. એ ભૂમિખંડ આશરે 35 કિલોમીટર સુધી હોય છે. બરાબર, ખાસ યાદ રાખજો, સૌથી પાતળું સ્તર હોય છે, ઉપલું સ્તર ભૂકવચ છે અને તે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોથી બનેલી હોય છે. તેથી તેને સિયાલ, બરાબર, એટલે કે સિલિકા અને એટલે કે એલ્યુમિના એટલે કે સિયાલ તરીકે ઓળખવામાં આવે છે. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું હોય છે, તેથી તેને સીમા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, સિલિકા અને મેગ્નેશિયમ, બરાબર, જેથી તેને સીમા તરીકે ઓળખવામાં આવે છે. સિલિકાનો સી અને મેગ્નેશિયમનો મા એટલે કે સીમા તરીકે ઓળખવામાં આવે છે. કેને? તો કે મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે, તેથી તેને સીમા એટલે કે સિલિકા અને મેગ્નેશિયમ તરીકે ઓળખવામાં આવે છે. તમને એવું પણ પ્રશ્ન થશે કે જાણવું પણ ગમશે કે પૃથ્વીના કદ માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે અને 100% મેન્ટલ, બરાબર, તેમજ 83% ભાગ છે એ ભૂગર્ભ એટલે કે અંદરનો ભાગ છે. પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર જેટલી વિસ્તરેલી છે. તમે ચિત્ર દ્વારા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે પૃથ્વીને કેવી રીતના ભાગ પાડેલા છે. બરાબર, અંદરનું કવર કેવું છે? તો કે સૌ પ્રથમ સાવ અંદરનું કવર છે જેને આંતરિક ભૂગર્ભ કહેવાય છે. પછી ઓરેન્જ રંગની અંદર દેખાય છે તે બાહ્ય ભૂગર્ભ છે. યલોની અંદર દેખાય છે એ મેન્ટલ છે અને સૌથી ઉપર દેખાય છે તે પોપડો છે. બરાબર, તો આ કવરની બહાર નીચે મેન્ટલ હોય છે, જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું હોય છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું છે તથા તેને નિર્પ એટલે કે નિકલ અને ફેરસ તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થની ઘનતા ખૂબ જ હોય છે. બરાબર, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો આપણો પોઈન્ટ આવે છે ખડકો અને ખનિજો. ખડકો અને ખનિજો. તો ખડકના પ્રકાર પોતાના ગુણ, કદ, કણ, તેની નિર્માણ પ્રક્રિયા આધારે અલગ અલગ હોય છે. કે નિર્માણ પ્રકારની દ્રષ્ટિએ ખડકને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? 3. પહેલું આવે છે અગ્નિકૃત ખડક, જેને ઇગ્નિયસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે શું? તો કે ગરમ મેઘમાં છે એ ઠંડો થઈ નક્કર થઈ જાય છે અને આ પ્રકારે બનેલો ખડક અગ્નિકૃત ખડક હોય છે. અગ્નિકૃત ખડક 2 પ્રકારના હોય છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. તમને પૂછાય કે અગ્નિકૃત ખડકના કેટલા પ્રકાર પડે છે પાછા? તો કે 2, એક આંતરિક અને બીજો
બાહ્ય. ત્યાર પછી તમને એવું પણ ગમશે જાણવું તો કે ઇગ્નિશિયસ છે, પછી સેડિમેન્ટરી છે અને મેટામોર્ફિક છે. બરાબર, એનો લેટિન શબ્દ છે ઇગ્નિસ, જેનો અર્થ થાય અગ્નિ. બરાબર, સેડિમેન્ટરી છે જેનો અર્થ થાય છે એકદમ સ્થિર, અને મેટામોર્ફિક છે જેનો અર્થ થાય છે તો કે સ્વરૂપની અંદર કેવો બદલાવ આવે છે તે. વિદ્યાર્થી મિત્રો, શું તમે જ્વાળામુખીમાંથી નીકળતા લાવાની કલ્પના ક્યારે જોઈ છે? વાસ્તવમાં અગ્નિ જેમ લાલચોળ જે પ્રવાહી મેઘવામાં જ લાવા છે તે પૃથ્વીની આંતરિક ભાગમાંથી નીકળી સપાટ પર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે તે ઝડપથી ઠંડા થઈ અને પરબારા પોતે છે એ નક્કર બની જાય છે, સખત બની જાય છે. અને ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. તેની રચના એટલે કે ગોઠવણ ખૂબ જ નાની દાણદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે જોઈએ તો કે બેલાસ્ટ પ્રવાહી મેઘમાં ક્યારે ભૂકવચની અંદર એટલે કે ઊંડાઈએ પોતે છે જાય છે અને ત્યાં ઠરી જાય છે. અને આ પ્રકારે બનેલા નક્કર ખડકને આંતરિક અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. અને ધીરે ધીરે જે આ લાવારસ છે એ ઠારવાને કારણે તેનું મોટા દબાણનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ મોટા ભાગે છે એ થાય છે એ શેનો હોય છે તો કે ગ્રેનાઇટ. જે પહેલાંની ઘંટીઓ આવતી જેની અંદર જે પથ્થરો આવતા, બરાબર, એ પથ્થરો છે એ ગ્રેનાઇટના બનેલા હોય છે. ત્યાર પછી બીજો પ્રકાર આવે છે જળકૃત ખડકો. ખડકો ઘસાઈ, અથડાઈ કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને ત્યાં પોતે છે એ જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે રેતાળ પથ્થર રેતીના બનેલા છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી, અન્ય સૂક્ષ્મ જીવો એ ક્યારે આ ખડકોમાં જોવા મળે છે, જે જીવાશ્મી પણ બને છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર આવે છે વિદ્યાર્થી મિત્રો, રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત અને આપણે જોયું જળકૃત ખડકો, બરાબર, જે ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે આંતરિક ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ચીકણી માટી, સ્લેટમાં અને ચૂનાના જે આરસ પહાણમાં ફેરવાઈ જાય છે તેને રૂપાંતરિત ખડક ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે ચિત્ર આપેલા છે, ખડક ચક્ર અને બીજું આપેલું છે જ્વાળામુખી. બરાબર, તમને જોઈને નવાઈ લાગશે કે કેટલી પરિસ્થિતિમાં એક જ પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજાને પરિવર્તિત થાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની પ્રક્રિયાને ખડક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. ખડક ચક્ર એટલે શું તો કે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન પામવું એટલે કે ખડક ચક્ર. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈ નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે અને આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા સ્વરૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ અને પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે. તાપમાન અને દબાણના કારણે અગ્નિકૃત અને પ્રસ્તર ખડકમાં રૂપાંતર થઈ ખડકમાં બદલાઈ જાય છે અને અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે અને આ પ્રવાહી મેઘમાં ફરીથી ઠંડો થઈ નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે અને ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. નક્કર ખડકનો ઉપયોગ શેમાં થાય તો કે સડક, મકાન, ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત જોઈએ તો કે ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. ખનિજ કુદરતી સ્વરૂપે મળતો એક પદાર્થ છે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મો, નિશ્ચિત રાસાયણિક મિશ્રણ, ખનિજ માનવજાતિ માટે મહત્ત્વનું છે. કેટલાક ઉપયોગી ઈંધણ તરીકે પણ આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે કોલસો છે, કુદરતી વાયુ છે, ખનિજ તેલ છે, પેટ્રોલિયમ છે. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવા માટે પણ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણો નવો પોઈન્ટ આવે છે ભૂમિ સ્વરૂપોનું
નિર્માણ. તો જોઈએ, મૃદાવરણ એક ભૂતકતીમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. તમને જાણીને નવાઈ થશે કે જે ભૂતકતીઓ છે, જે પ્લેટો છે, એ અલગ અલગ દિશામાં ફરતી રહે છે. એટલે કે વર્ષે ફક્ત થોડાક સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મામાં થતી ગતિના કારણે આમ બનતું જોવા મળે છે કે પૃથ્વીની અંદર પીગળેલ મેગ્મા એક વર્તુળ સ્વરૂપે ફરતો રહે છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર ઘણા બધા પરિવર્તન પણ જોવા મળે છે. પૃથ્વીની ગતિ એ બળોને આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થઈ છે. તે બળ પૃથ્વીની આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ તરીકે ઓળખવામાં આવે છે. જે પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય એટલે કે બહારનું પરિબળ એટલે કે બાહ્ય બળ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બે તમને પૂછે, આંતરિક બળ અને બાહ્ય બળ. બરાબર, આંતરિક બળ એટલે શું? તો કે જે બળ પૃથ્વીના અંદરને જે આંતરિક ભાગમાં નિર્માણ પામે, બરાબર, એને આંતરિક બળ કહેવાય. અને જે બળ પૃથ્વીના બહારની સપાટીમાં ઉત્પન્ન થાય તેને બાહ્ય બળ તરીકે ઓળખવામાં આવે છે. આંતરિક બળ ક્યારે આકસ્મિક ગતિ પેદા કરે છે? તો વળી ધીમી ગતિ જે અંદરની રચનાને કારણે, ક્યારેક પોતે છે આંતરિક બળની વાત કરવામાં આવે છે અંદરની, બરાબર, ક્યારેક છે એ ગતિ પેદા કરે આકસ્મિક રીતના, જેને આપણે ભૂકંપ કહીએ છીએ, જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિના કારણે પૃથ્વી સપાટીની અંદર પરિવર્તન જોવા મળે છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલ પદાર્થ અચાનક નીકળે છે, જેને જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. આમ મૃદાવરણીય ભૂતકતી પ્લેટો અતિશય ગતિશીલતાની પૃથ્વીની સપાટી પર કંપન અનુભવે છે. આ કંપનના કેન્દ્રમાંથી ચારે બાજુ કરે છે, જેને આપણે કંપન અથવા તો ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. ભૂકંપની નીચે જે સ્થાન છે જ્યાંથી કંપન શરૂ થાય છે તેને ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રમાં બહારની તરફ જે કંઈ તરંગો રૂપે ગતિ કરે છે અને ઉદ્ગમ કેન્દ્રના નજીકની સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કરે છે અને અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં વધુ નુકસાન પહોંચાડે છે, જેને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે જે ભૂકંપની તીવ્રતા, આપણે એમ કહીએ છીએ કે ભૂકંપની તીવ્રતા ધીમે ધીમે છે એ ઓછી થતી જાય છે. આ ઉપરાંત જોઈએ તો કે ભૂકંપની આગાહી કરવી એ સંભવ નથી, કેમ કે ગમે ત્યારે છે એ આવી શકે છે, માટે ભૂકંપની આગાહી થઈ શકતી નથી. પરંતુ આપણે પહેલેથી સાવચેતી રાખવી જોઈએ અને આપણે ચોક્કસપણે એની અસર છે ઘટાડી શકીએ છીએ. સ્થાનિક લોકો કેટલી સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાઓ અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીની તીવ્ર હેરફેર, સરીસૃપોની પૃથ્વી સપાટીમાં આવવું વગેરે એ એક જે ભૂકંપ છે એની સંભાવનાનું અનુમાન કરતા પરિબળો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે મુખ્ય ભૂમિ સ્વરૂપ. ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે અને પૃથ્વીની સપાટી પર ખડકોનું તૂટવાથી ઘસારાની પ્રક્રિયા થાય છે અને ભૂમિ સપાટી પર જળ, પવન, હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા ક્ષયને ઘસારણ કહીએ છીએ. પવન છે, જળ છે વગેરે ઘસારણયુક્ત પદાર્થો છે કે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, જેને પરિવહન તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે પદાર્થનું અન્ય નિક્ષેપણ કરે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. ત્યાર પછી આવે છે બીજું વિદ્યાર્થી મિત્રો નદીનું કાર્ય. જે નદીની વાત કરવામાં આવેલી છે તે તો કે નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવમાં ખીણ કે નીચાવાળી ભૂમિમાં પડે છે ત્યારે તે જળ પ્રવાહ કે જળ ધોધની રચના થાય છે, જેને આપણે જળધોધ તરીકે પણ ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો કે જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંક સર્પાકાર વાહન માર્ગ કહે છે, જે ચિત્રની અંદર તમને દેખાય છે તે પ્રમાણે.
ત્યારબાદ સર્પાકાર વાહનમાં કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થાય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવવા જતા હોય છે. લગભગ ઘોડાની નાળ તમે જોઈ હશે, બરાબર, એવો આકાર કે વર્તુળ આકાર પણ ધારણ કરી શકે છે. આ અવસ્થા જ્યારે નદીના પૂર પર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદીના પ્રવાહ કપાઈ જાય છે અને નદી લાંબા માર્ગને છોડી સીધા માર્ગ પર જવાનું વધારે પસંદ કરે છે. તો નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે, તેથી નળાકાર સરોવર કહેવામાં આવે છે. જ્યારે નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થો છે એ નિક્ષેપણ કરે છે. તેને પૂરના મેદાનો પણ તરીકે ઓળખવામાં આવે છે. તેથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનોનું ત્યાં નિર્માણ થાય છે. જ્યારે નદી બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબે અને ઓછી ઊંચાઈ અને ઢંગની રચના થઈ છે, જેને કુદરતી તટબંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ છે એ થોડો ધીમો થતો જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, જેને શાખ પ્રશાખા તરીકે ઓળખવામાં આવે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે અને પોતાની સાથે લાવેલ જે કંઈ કાંપ હોય છે, રેતી છે, માટી છે, અન્ય જે કંઈ પદાર્થો છે એ નિક્ષેપણ કરવા લાગે છે. દરેક શાખ પ્રશાખ પોતાના મુખનું નિર્માણ કરે છે અને બધા મુખોના નિક્ષેપણો જથ્થાથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું ત્યાં નિર્માણ થતું જોવા મળે છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો સમુદ્ર મોજાનું કાર્ય. હવે વિદ્યાર્થી મિત્રો, સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે અને સમુદ્રના મોજા સતત ખડકો જે હોય એની સાથે છે એ ટકરાય છે, તેનાથી ત્રિરાળો બને છે અને સમયાંતરે એટલે કે સમય જતાં તે મોટી અને પહાડી બની જાય છે. તેની સમુદ્ર ગુફા કહેવામાં આવે છે અને જે આ ગુફાઓમાં મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય એટલે કે મહેરાબ કમાન બને છે અને સતત ઘસારણના છતને તોડી પણ નાખે છે. ફક્ત દિવાલો જેવું જ રહે છે. દિવાલ જેવા આ ભૂ સ્વરૂપને સ્ટેક તરીકે ઓળખવામાં આવે છે અને સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ભવ થયેલા જે ઊંચા ખડકાવ કિનારાને સમુદ્ર કમાન તરીકે ઓળખવામાં આવે છે. જે ઊંચા જે કમાન જેવા જે કિનારાઓ છે, બરાબર, તેવા કિનારાને સમુદ્ર કમાન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી તો કે સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો હિમ નદીનું કાર્ય. હિમ એટલે તમને ખબર પડતી હશે કે બરફ, બરાબર. જે હિમ નદીનું કેવી રીતના કાર્ય છે તો જોઈએ તો કે હિમ નદી મહાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે અને હિમ નદીઓ નીચેના નક્કર ખડોકથી ગળાશ્મ માટી અને પથ્થરનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે અને હિમનદી જે પીગળે છે અને પર્વતીય ક્ષેત્રમાં આવેલા જે કંઈ કોતરો છે, જે કંઈ વિસ્તાર છે તેમાં પાણી ભરાય અને એક સરોવર એટલે કે ટારનું ત્યાં નિર્માણ કરે છે. એટલે કે હિમ જે બરફનું પાણી છે નીચે પહોંચે છે અને ત્યાં એક સરોવર જેવું નિર્માણ થાય છે. હિમનદી દ્વારા લાવાયેલા પદાર્થ જેવા કે નાના મોટા ખડકો, રેતી છે, કાંકરા છે, નિક્ષેપિત થતા તેના પ્રવાહમાં ટેકરી સ્વરૂપ એટલે કે ડ્રેમલિન ભૂમિ સ્વરૂપની ત્યાં રચના થતી જોવા મળે છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો પવનનું કાર્ય. રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. હવે પવનનું કાર્ય શું છે? તમે જોતા હોય રેતીને છે એ ખેંચી લાવે, બરાબર. પુષ્કળ માત્રાની અંદર પવન હોય તો રેતી છે ઉડવા પણ લાગતી હોય છે, બરાબર. તો રણમાં પવન એ ઘસારણ નું કાર્ય કરે છે. પવન ખડકોના ઉપરના ભાગની સપાટી જે કંઈ હોય છે તેની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આવા ખડકોના આધારે સાંકડો અને મથાળું છે એ મોટું રહે છે. રણમાં ભૂછત આકારના ખડકો પણ આવા જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક તરીકે ઓળખવામાં આવે છે.
તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખરક તરીકે ઓળખીએ છીએ, જે પવનની ગતિથી પોતાની સાથે રેતી અને અનેક બીજા સ્થળેથી પણ પોતે છે એ પહોંચે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન ઉપર પથરાઈ જાય છે અને નાની નાની ટેકરીઓ એટલે કે ઢૂવા બની જાય છે. તેને આપણે બારખન એટલે કે ઢૂવા તરીકે ઓળખીએ છીએ. જ્યારે રાજસ્થાનનો જે રણ પ્રદેશ છે એ રણ પ્રદેશમાં આવા પ્રકારના ઢૂવા પણ ત્યાં જોવા મળે છે. તેને દૂર લઈ જાય છે અને જ્યારે આ માટીના કણો વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે અને તેથી તેઓને લોયેસ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા જે લોયેસ છે એ ચીનમાં નિક્ષેપપણે છે એ જોવા મળે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા છે એ પાઠ 9મો અહીંયા પૂર્ણ થાય છે. નીચે જુઓ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય આપેલું છે. બરાબર. આ જે સ્વાધ્યાય છે એ તમારે રફ બુકની અંદર લખવાનું છે. જોઈ લેજો, અહીંયાથી સ્વાધ્યાય લખવાનું છે. બરાબર. આટલું ખાસ હજી એક વખત કહી દઉં છું કે યોગ્ય જોડકા જોડો, ખાલી જગ્યા છે અને નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. બરાબર. આ 3 વસ્તુ રફ બુકની અંદર લખીને તૈયાર કરવાની છે. જોડકા, ખાલી જગ્યા અને એક એક વાક્યના ઉત્તર આપો.